વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે 210મો રંગોત્સવ ઉજવાયો। વડતાલ ખાતે કલર બ્લાસ્ટ ફ્લો વર્ષાથી રંગોત્સવમાં ભક્તિમય માહોલ છવાયો। આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજે શ્રી હરિકૃષ્ણ મહારાજને કેસુડા ફૂલોના રંગોથી અભિષેક ભવ્ય આરતી કરી। સંતો, યજમાનો અને હરિભક્તોના રંગોમાં ઝૂમ્યા। 2000 કિલો કેસુડો, 3000 કિલો ફૂલો, વિવિધ પ્રકારના કલર બ્લાસ્ટ, રંગબેરંગી ફૂલોની વર્ષા સાથે સંતો હરિભક્તો રંગોમાં રંગાઈ ગયા। શ્રી હરિકૃષ્ણ મહારાજને ફૂલો અને કેસુડાનાથી સજાવવામાં આવ્યા। રંગોત્સવમાં ભક્તોનો ઘોડાપૂર હતું। રંગોત્સવમાં સંતોએ વિવિધ પ્રકારના ફ્લો અને રંગોથી હરિભક્તોને રંગાયા। સમગ્ર વડતાલ રંગોત્સવના રંગમાં રંગાઈ ગયું। રિપોર્ટર સચિન પંડ્યા, આણંદ। જી બાપજી, આજે રંગોત્સવ છે, શું કે? આ રંગોત્સવ ભગવાન સ્વામિનારાયણે સ્વયં પર કરેલો વડતાલના રંગોત્સવનો 210મો રંગોત્સવ છે। આપ નિહાળી રહ્યા છો, સમગ્ર ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો આ દિવ્ય અને ભવ્ય રંગોત્સવ પ્રસિદ્ધ છે। 5000 કિલો વિવિધ પુષ્પોની પાંખડી, કેસુડો, ગુલાબ વગેરે પુષ્પો અને ઓર્ગેનિક કલર, એના હજારો પ્રકારના બ્લાસ્ટ અને 3 લાખ લીટર વધુ પાણી સાથે સમગ્ર ગુજરાતમાંથી આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વડીલ સદગુરુ સંતોની સાથે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવના દર્શન કરી રંગોત્સવનો દિવ્ય અને ભવ્ય લાભ લીધો છે। અને આચાર્ય મહારાજને વડીલ સંતોએ સૌ ગુજરાતની ધર્મપ્રેમી જનતાને હોળી ધૂળેટીની શુભકામનાઓ પાઠવી છે। પુષ્પદોલોત્સવ, નરનારાયણ જયંતીની શુભકામનાઓ પાઠવી છે। જય સ્વામિનારાયણ। આજે પુસ્તકનું વિમોચન હતું, કયા પુસ્તકનું વિમોચન? એ વડતાલનો નિર્ણય એટલે કે પંચાંગ આવે। પંચાંગ એવું હોય છે કે એકાદશી વડતાલ વૈષ્ણવ શૈવ પરંપરાઓમાં અલગ અલગ હોય છે, તો સંપ્રદાયને અનુસરનારા લોકોએ એકાદશી, હરિજયંતી, પૂનમ ક્યારે કરવી અને તિથિ, તારીખ, ચોઘડીઓ, હોરા વગેરેની એક પરંપરાગત શૈલીનો નિર્ણય હોય છે, એ નિર્ણયનું વિમોચન થયું છે।